નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ પછી એવી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણના દિવસે બદલવા જઈ રહ્યું છે. માતાઓ બહેનો તમે બધાને અમે કહી દઈએ કે 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્યગ્રહણ લાગશે. કયા દિવસે લાગશે, કેટલાક સમયનું હશે ગ્રહણ અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે, ભારતમાં નજર આવશે કે નહીં, અને આ 12 રાશિઓમાંથી આ 6 એવી નસીબદાર રાશિઓ છે જેમનું આ સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલવાનું છે. એટલે મિત્રો તમને તેમના ભાગ્યનો સાથ મળશે, એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ચૂક્યા છે. અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિ તારા નિરાળા થઈ જાય છે, તેનું ભાગ્ય બદલાઈ જાય છે. તેથી તમે બધાને હાથ જોડીને વિનંતી છે કે મિત્રો આ અમારી ચેનલના વિડીયોને આ બધી વાતો જાણવા માટે પૂરેપૂરો જાણી લો, કારણ કે મિત્રો માતાઓ બહેનો તમે બધાને કહી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે. કારણ કે મિત્રો 12 રાશિઓમાંથી આ 6 રાશિ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાશે. અને તેથી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. અને મિત્રો ચાલો અમે બધી વાતો તમને વારાફરતી કહી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેવાનો છે, શું સૂતકકાળ સમય રહેવાનો છે. આ સંપૂર્ણ મિત્રો માહિતી અમે તમને નાનકડા વિડીયો દ્વારા તમને આપીશું. ચાલો મિત્રો જાણી લઈએ. ભારતીય સમય પ્રમાણે 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્યગ્રહણ લાગવાનું છે. મિત્રો ગ્રહણનો સમય અને સૂતકકાળ આ આંશિક સૂર્યગ્રહણ હશે જેની અસર દુનિયાભરમાં રહેશે મિત્રો. તો મિત્રો 17 ફેબ્રુઆરી 2026નું સૂર્યગ્રહણ ક્યારે લાગશે? પંચાંગ પ્રમાણે આ ગ્રહણ અમાવાસ્યા તિથિને પડી રહ્યું છે. મિત્રો આ ગ્રહણની કુલ અવધિ લગભગ 6 કલાક 4 મિનિટની હશે. મિત્રો સૂર્યગ્રહણનો સૂતકકાળનો સમય કહીએ તો જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેનાથી કેટલાક કલાક પહેલા સૂતકકાળ શરૂ થઈ જાય છે મિત્રો, જે ગ્રહણ સમાપ્ત સાથે ખતમ થઈ જાય છે. જ્યાં ચંદ્રગ્રહણનો સૂતકકાળ 9 કલાક પહેલા શરૂ થાય છે, તો ત્યાં સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણ લાગતાથી ઠીક 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. મિત્રો આ દ્રષ્ટિએ આ અમાવાસ્યાને લગતા સૂર્યગ્રહણનું સૂતક સવાર 9 વાગે શરૂ થઈ જશે. પરંતુ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે, સૂર્યગ્રહણ ક્યાં નજર આવશે, તેના પહેલા મિત્રો તમે બધાને કહી દઈએ કે 9 કલાક પહેલા સૂતકકાળ લાગી જાય છે. મિત્રો આ દરમિયાન ધર્મકર્મ નથી થતા. ગર્ભવતી મહિલાઓને સૂતકકાળથી ગ્રહણ સુધી ખૂબ સાવધાન રહેવું જોઈએ. કારણ કે મિત્રો માતાઓ બહેનો તમે બધાને અમે કહી દઈએ, અમે બધાને જણાવી દઈએ કે અમારો ગ્રહ પૃથ્વી ખૂબ મોટો તારા એટલે સૂર્યની ચારે બાજુ ફરે છે. અને અમારી પૃથ્વીનો એક ગ્રહ છે ચંદ્રમા, જે પૃથ્વીની નીચે બાજુ ફરતો રહે છે. સૂર્યની પરિક્રમા કરતી પૃથ્વીના ફરતા ફરતા ક્યારેક ચંદ્રમા પોતાના ગ્રહ પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે, જેના કારણે મિત્રો પૃથ્વી પર રહેનારાઓ માટે સૂર્યનું દેખાવું બંધ થઈ જાય છે. અને આ જ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. મિત્રો આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યને સંપૂર્ણ અથવા આંશિક રૂપે જોવું અશક્ય નથી રહેતું. વાસ્તવમાં આવી હાલતમાં ચંદ્રમા સૂર્યની રોશનીને આંશિક અથવા પૂર્ણ રૂપે રોકી લે છે અને પૃથ્વી પર સૂર્યનું
દેખાવું બંધ થઈ જાય છે. મિત્રો, તમે બધાને જણાવી દઈએ કે ક્યારેક થાય છે સૂર્યગ્રહણ. આંશિકીય અથવા ખગોળીય ઘટના હંમેશા અમાવાસ્યા પર જ થાય છે. ગ્રહણ દરમિયાન ચંદ્રમા સૂર્યના કેટલાક જ ભાગને ઢાંકે છે, જેને આંશિક અથવા ખંડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. પરંતુ ક્યારેક એવું પણ થાય છે જ્યારે ચંદ્રમા પૂર્ણરૂપે સૂર્યને ઢાંકી લે છે, જેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. મિત્રો, ધ્યાન રાખજો, પૂર્ણ સૂર્યગ્રહણને પણ પૃથ્વીના એક ખૂબ નાના ભાગમાં જોઈ શકાય છે, જે સામાન્ય રીતે વધુમાં વધુ 250 કિલોમીટરના વ્યવસાયમાં આવતો વિસ્તાર હોય છે, અને બાકીની પૃથ્વી પર તે જ ગ્રહણને આંશિક સૂર્યગ્રહણ તરીકે જોઈ શકાય છે. પોતાની ગતિથી ચંદ્રમાને પૂર્ણ સૂર્યગ્રહણના સમયે સૂર્યની સામેથી પસાર થવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે, અને આ જ દરમિયાન ચંદ્રમા વધુમાં વધુ 7 મિનિટ માટે સૂર્યને પૂર્ણરૂપે ઢાંકે છે, અને આ દરમિયાન પૃથ્વીના તે ભાગમાં દિવસે પણ રાત જેવો માહોલ બની જાય છે. મિત્રો, 12માંથી આ 6 એવી રાશિઓ છે જેમના પર તેમની અસર પૂરેપૂરી રહેશે. તો મિત્રો, અમે તમને એ પણ કહીશું કે ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે. પરંતુ તેના પહેલાં અમે તમને જણાવી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલવા જઈ રહ્યું છે. મિત્રો, આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. તમે બધાને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ રાશિના લોકો પર હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી મિત્રો હવે આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મટી જશે, અને આ રાશિના લોકોના જીવનમાં આવવાનું છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ હવે ખૂબ જ મોટી ખુશખબરી આપવાના છે. તે રાશિઓનું જીવન હવે બદલવાનું છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ કેટલીક રાશિઓ વિશે કહેવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો. મિત્રો, આ વિડીયોને મિસ ના કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. કારણ કે મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી. મિત્રો, આ રાશિના લોકોનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલવાનું છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરી દેજો, અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને હર હર મહાદેવ જરૂર લખો, જેથી મિત્રો ભગવાન શિવનો આશીર્વાદ તમને સીધો મળી શકે. તો મિત્રો, હવે વાત કરીએ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવનો આશીર્વાદ હવે મળવાનો છે. અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહી છે, જેનાથી મિત્રો તમને ધન લાભ મળવાની સંભાવના છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદ તરક્કી મળશે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા કે પઢાઈ કરવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણતર કરવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે,
અને મિત્રો જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે. મિત્રો તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો. ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા પર બની રહી છે, જેનાથી મિત્રો તમારા જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મટી જશે. અને મિત્રો તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. મિત્રો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો મળવાના છે. તે અવસરો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા હવે સમયે પૂરા થવા લાગશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક પૂરા કરી શકો છો. મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવક વર્ષ સજામાં વૃદ્ધિ થશે. ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભના અનેક અવસરો મળશે. અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક ધન લાભની સંભાવના બની રહી છે. કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે મિત્રો યોજના તમારી જરૂર સફળ થશે. ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા પર બની રહી છે. મિત્રો સમય હવે તમારા પક્ષમાં છે. મિત્રો આ સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવા ના દો. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી મિત્રો તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. અને મિત્રો તમારા અટકેલા કાર્ય હવે પૂરા થશે. સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. અને મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય પૂરા થશે. ભગવાન શિવની વિશેષ કૃપા મિત્રો તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે બધી સમસ્યાઓ દૂર થશે. અને મિત્રો સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા મીન રાશિના લોકો તમારા પર બની રહી છે. તમે મિત્રો તમારા જીવનમાં આગળ વધશો. તમે તમારી સફળતાઓનો ઝંડો ગાળી દેશો, જેની દુનિયા હવે તમારો જલવો જોશે. મિત્રો કહેવું ખોટું નહીં થાય, ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે.
કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને ફક્ત લાભ જ થશે, તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે તો મિત્રો તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. અને ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા પર બની રહી છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. ધન લાભના અનેક અવસરો કન્યા રાશિના લોકો હવે તમને મળવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે મિત્રો તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. સાથે સાથે મિત્રો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ શકે છે. સાથે સાથે જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના મિત્રો પણ તેમની જરૂર સફળ થશે. ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે અને મિત્રો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. અને ભગવાન શિવના આશીર્વાદથી હવે મિત્રો તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને સફળતાઓ મળવાની છે. જેનાથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ ઉત્તમ થવાનો છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે તમને ના માત્ર માન સન્માન મળશે બલ્કિ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે. મિત્રો આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી મિત્રો તમારા જીવનમાં સારો ફેરફાર થશે. મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે. તે સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે મિત્રો. ભગવાન શિવની કૃપા મિત્રો તમારા પર બની રહી છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે મિત્રો તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે. જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે સાથે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મિત્રો સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો. મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે. જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો હવે કહેવું ખોટું નહીં થાય, સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂરેપૂરો તમારા પક્ષમાં છે. તો મિત્રો આ સમયનો તમે લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે
અને મિત્રો તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમે જેટલી પણ મહેનત કરી છે તે મહેનતનો હવે તમને ફળ મળવાનો છે. સાથે સાથે જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો મિત્રો તમારા સફળતાપૂર્વક પૂરા થશે. અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો વેપાર દિન ગુણી રાત ચોગુણી તરક્કી કરશે. અને મિત્રો તેમની ચારે તરફથી કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. અને સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ મિત્રો મનગમતી નોકરી પણ મળશે. અને સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જો મિત્રો તમારો કોઈ પૈસા ચાઈ જગ્યાએ અટકાયેલા છે તે પૈસા પણ મિત્રો તમને જલ્દી પાછા મળી શકે છે. સાથે સાથે તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે. કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવશો. અને ભગવાન શિવની કૃપા વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિના લોકો બની રહી છે. સમય મિત્રો તમારા માટે સંપૂર્ણ તમારા પક્ષમાં છે. તો મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. વિશેષ કૃપા તમારા પર બની રહી છે. અને મિત્રો તમારા પર આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે, વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. મિત્રો બધા અધૂરા આર્થિક કાર્ય પૂરા થશે અને પરિવારમાં શાંતિ આનંદનું વાતાવરણ રહેશે. અને મિત્રો તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. ભગવાન શિવની કૃપાથી મિત્રો તમારા બધા કાર્ય સફળ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધન લાભના પણ યોગ બની રહ્યા છે. મિત્રો ભગવાન શિવની કૃપાથી કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે મિત્રો યોજના તેમની જરૂર સફળ થવાની છે. સંતાન પ્રાપ્તિનું પણ સુખ કુંભ રાશિના લોકો હવે તમને મળવાનું છે, જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે. મિત્રો કહેવું ખોટું નહીં થાય, કુંભ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણ રૂપે પક્ષમાં રહેવાનો છે. તો મિત્રો સમયનો ભરપૂર લાભ લો અને સમયને હાથમાંથી જવા ના દો. મિત્રો આ હતી તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને હવે તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. આ બધી રાશિઓનું સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલાશે અને ભગવાન શિવનો અસીમ આશીર્વાદ મળવાનો છે. મિત્રો ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગ્રહણ દરમિયાન ધ્યાન, પૂજા અને મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે. ગ્રહણને લઈને અનેક પ્રકારની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ છે. જો કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ એક સામાન્ય ખગોળીય ઘટના છે. તેની ધાર્મિક માન્યતા એ છે કે ગ્રહણ દરમિયાન ભોજન ના કરવું જોઈએ અને મિત્રો બહાર ના જવું જોઈએ. તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ પૂર્ણરૂપે સુરક્ષિત, પરંતુ સૂર્યગ્રહણ જોવા માટે વિશેષ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. અને મિત્રો ગર્ભવતી મહિલાઓ
માટે આ દરમિયાન વિશેષ સાવધાનીઓ રાખવી અત્યંત જરૂરી છે. સૌથી પહેલા ગ્રહણના સમયે ધ્યાન અને મંત્ર જાપથી મનને શાંત રાખો. અને મિત્રો, સૂર્યગ્રહણને સૂક્ષ્મ વગર જોવું આંખો માટે હાનિકારક થઈ શકે છે. ગ્રહણ પછી સ્નાન અને ઘરની સફાઈને શુભ માનવામાં આવે છે. ગ્રહણના સમયે મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. મિત્રો, તમે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વસ્તિર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનો પ્રચોદયાત અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ આ મિત્રો મંત્રનો જાપ જરૂર કરો. મંત્ર જાપથી મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરિયાતમંદોને મિત્રો દાન કરવું શુભ ફળદાય છે. મિત્રો, અનાજ, વસ્ત્રો અને ધનનું દાન કરો. ગૌ દાન અને બ્રાહ્મણને ભોજન કરાવવું વિશેષ ફળ આપે છે. મિત્રો, ગ્રહણ તરત પછી સ્નાન કરવું અશુદ્ધિને દૂર કરે છે અને સ્નાન પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. અને મિત્રો, ધ્યાન લગાવો. સૂતક કાળમાં ભોજન અને પાણીમાં તુલસીના પાન મૂકવાથી નકારાત્મક ઉર્જાની અસર ઓછી થાય છે. ગ્રહણ દરમિયાન ખાવું અને પાણી ના રાખવાની પરંપરા છે. અને મિત્રો, ગ્રહણના સમયે હનુમાન ચાલીસા કે સુંદર કાંડનો પાઠ કરવાથી ભય અને નકારાત્મકતા દૂર થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન રાખવાની સાવધાની કઈ કઈ છે, તો ચાલો મિત્રો તે વિશે વાત કરીએ. મિત્રો, ગર્ભવતી મહિલાઓ ગ્રહણ દરમિયાન બહાર ના નીકળે. કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ના કરે. ધાર્મિક મંત્ર જાપ અને ભગવાનની પૂજા કરે. સૂર્યગ્રહણ દરમિયાન ઘરની અંદર જ રહે. તેને ખુલ્લી આંખોથી જોવાથી બચો. સૂતક કાળ અને ગ્રહણના સમયે કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, પૂજા કે ગૃહ પ્રવેશ ના કરે. ગ્રહણના સમયે ભોજન અને પાણીનું સેવન વર્જિત માનવામાં આવે છે. મિત્રો, સૂર્યગ્રહણ જોવા માટે વિશેષ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરો. સુરક્ષા વગર તેને જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે. મિત્રો, તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.